સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. 7મા મુદ્દાનો છેલ્લો ભાગ. શરીર થવું જેથી ઇન્દ્રિયોઅંતઃકરણ થરથર કંપે ને ખોટો ઘાટ પણ ના થાય. બોલો, શરીર કોણ છે? ઇન્દ્રિયો આપણને ધ્રુજાવે છે. સ્વામી કે આપણે એને ધ્રુજાવા. કોણ બોલી શકે? જે ધ્રુજાવતો એ જ બોલી શકે. બીજા તો વિચારે ના આવે. એ શૂરવીરપણાનો ખૂબ એને ખ્યાલ જુદો જ હોય. કુસ્તી કરે, મારામારી કરે, બીજાને પાડી દે, એને શૂરવીર બને. ઊંધી જ વાત કરે. અહીંયા શૂરવીર થાવ ને, મનને ઇન્દ્રિયો બીજાને ધ્રુજાવ. શૂરવીર આપણું કોઈ બીજાને ધ્રુજાવે ને એને શૂરવીર માને. યોગી આગળ પોતાને ધ્રુજાવે એ શૂરવીર છે. અહીંયા કોઈ ચાલતું નથી. મન આગળ જે રોફ મારે, પોતાનું મન આગળ રાખ. ગુલામ, મનનો ગુલામ. ભગવાનનો ગુલામ થાય એ શૂરવીર. દાસ, ભગવાનના દાસનો દાસ ગુલામ થાય એ શૂરવીર. અહીંયા એ વાત છે. છેલ્લા પ્રકરણ બીજામાં રાત દિવસ વાંચ્યા જ કરું. રાત દિવસ વાંચ્યા જ કરું. વર્ષે એકવાર વાંચવાનું આવે. કારણ એટલું વાંચવા કરવું એટલે એવું કંઈ નથી, પણ એની અંદર જે ભાવ છે, જે પ્રગટપણા પ્રતીતિ, એ ધારવું. છેલ્લો ફકરો આવે છે, એમાં લખ્યું જેવું પરોક્ષ દેવની જે પ્રતીતિ છે તે પ્રગટ ગુરુરૂપ હરિ એ જે પ્રતીતિ આવે તો સર્વે મનોરથ પૂરા થાય, સર્વે સંકલ્પ સિદ્ધ થાય. તો આપણે મોટા પુરુષને કરોડપતિ માનીએ તો આપણે કરોડપતિ થઈ જઈએ એવી નથી. શુભ સંકલ્પ, આધ્યાત્મિક, સત્સંગલક્ષી, વ્યવહારલક્ષી નહીં. એ તો દેહનો વ્યવહાર છે, આત્માની વાત છે. આ બાજુ જો તમે કરો શુભ સંકલ્પ, મંદિર બનાવવાના, સત્સંગ વધારવાનું, પેલું બધું જે હોય તે થતું હોય. થાય ના થાય, ઊંધું થાય, એકદમ ઊંધું પડે, ઊંધું થાય. એમાં આ છતું થાય છે, વ્યવહારમાં ઊંધું પડે પણ અહીંયા છતું થાય. એની એ જ વસ્તુ. પેલા સિક્કાના બે પાસા હોય ને, હેડ એન્ડ ટેલ. એટલે આપણે એક ઊંધું પડે તો બીજું છતું થાય. ટેલ જાય તો બધું હેડ એ ઊંધું પડ્યું. એટલે વ્યવહારને બે આપણે માનીએ ચાલે એવું નથી. વ્યવહારમાં એડજસ્ટ કરવું પડે જ્ઞાનથી. તમારે રાખવાનું તો આ અધ્યાત્મ. હા, ત્યાં બગડ્યું, આપણે ધારો વ્યવહારમાં બગડ્યું, ત્યાં રોદડા નહીં રહેવાનો. આ હવે મારે શું કરવું, એમ કરવું. રસ્તો કાઢો, જ્ઞાનથી રસ્તો કાઢો. બીજી રસ્તો કાઢશો ને એ તો અધૂરું જ રહેશે. ટૂટ છે થીંગડા માર્યા જેવું. જ્ઞાનથી, આત્મજ્ઞાનથી જો
રસ્તો કાઢશો ને પરમનન્ટ ઉપાય આવી જતો હોય. એટલે આ છેલ્લાના બીજામાં આ જ વાત આવે છે. ગુરુ હરિ પ્રગટ ગુરુ એની છે પ્રતીતિ. એટલે એ રાત દિવસ એ ઘૂંટ્યા કરો, આ સાચું છે, આ સાચું છે, આ સાથે આવે છે, આ રૂપ મારે થવાનું છે. જેમ હવે પૈસો ઘૂંટ્યા જ કરે છે ને 24 કલાક, પૈસાના જ વિચાર આવે. પેલા આંબા શેઠ હતા, રાત્રે સપનામાં ધડાધડી કરવાની. એક ગ્રાહક આવે સપનામાં, પછી આંબા શેઠ કહે કે 7 રૂપિયા વાર, ના 9 રૂપિયા વાર, આ કે 5 રૂપિયા આપો, 7 5 9 5 સાથે ઉપાડો. અને પોતાની જે શાલ હતી ને 2 કટકા કરી નાખી, કામ નાખીને કા બાજુ નાખી, શેઠાડી ઉપર પડ્યું પેલું શાલ. હા, આ શું કર્યું? આ કે જૂનો ગ્રાહક હતો, 7માં આપી દો. આંખ તો ખોલો, જુઓ તો ખરા ક્યાં ગ્રાહક ને ક્યાં દુકાન, પથારીમાં દુકાન ચલે. આપણે બધા આંબા શેઠ જેવા આટલા, એટલે આપણે આ જ બધું ચાલતું હોય. પૈસાના વિચાર આવતા હોય, ભગવાનના વિચાર આવે એ સ્વામી કહે છેલ્લા બીજામાં આ સમજવાનું. ભગવાનના વિચાર આવે, કરો વેપાર ધંધો, એની ના નથી, વિચાર આવવા જોઈએ. સત્સંગ પ્રધાન જીવન, એમ સ્વામી મહારાજ કહે છે. આટલી કલમ યાદ રાખીએ જો, એટલે આ પ્રગટ પ્રાપ્તિ થઈ આપણને, એના વિચારો આપણને આવવા જોઈએ. રાત દિવસ વાંચ્યા જ કરું એટલે એમાં આ વાત આવે છે. જે આપણને પ્રાપ્તિ થઈ, ગુરુ મળ્યા છે, એના વિચાર, એનો મહિમાનો વિચાર, એના ગુણ, ભલે બધું કરો તમે, નોકરી ધંધો બધું, પણ આ મનમાં આ જ ચાલુ છે. એટલે આ યોગી આવે ને સંકલ્પ વિકલ્પ. મુક્તાન સાહેબ મહારાજે કહ્યું કે સંકલ્પ વિકલ્પ થાય છે ખૂબ બરો રીતિનો, મારે આટલા સંકલ્પ થાય છે. પછી સુરા ખાચે ને એટલે એ લોકોને પૂછ્યું, તમને અરે બા તમે મેલા સંકલ્પ જો આમ ઉડાડી દઈએ, આ ખબર જ નથી સંકલ્પ કોને કહે. મુક્તાને ખબર હતી કે સંકલ્પ વિકલ્પ, યોગી આ સંકલ્પ છે ને આપણને કદાચ પકડાય, વિકલ્પ તો પકડાય જ નહીં. ઝીણી ઝીણી અંદર ચાલ્યા, જે આપણે મિનિટનો કાંટો અને સેકન્ડનો કાંટો, સેકન્ડનો કાંટો દેખાય આપણે, મિનિટનો ખસતો લાગે જ નહીં, કલાકનો તો લાગે જ નહીં. એટલે એવી રીતે વિકલ્પ ખબર જ ના પડે, સૂક્ષ્મ અંદર. ધારો કે અત્યારે આપણે ક્રિકેટની જ વાત કરો, ક્રિકેટ આપણે રમતા હોઈએ અથવા જોતા હોઈએ, એમાં તો બધા લીન થઈ જાય કે નહીં, તો એની અંદર જોજો ક્રિકેટની અંદર વિકલ્પ ચાલતો હોય, બીજા વિચાર ઘરના, ત્રીજા બીજા. એમાં જો દુઃખી હોય ને, કંઈક પ્રોબ્લેમ હોય તો ક્રિકેટ જોતો હોય તો એના અંદર પ્રોબ્લેમ ચાલ્યા જ કરે. બીજી 2 બધા ટેપમાં આવે છે ને 4 ટ્રેક, એવું અંદર આપણે 4 ટ્રેક ચાલતું હોય. વિકલ્પ પકડાય ને, મારે સંકલ્પ મુક્તા છે. તમારા જેવા કોઈ હોય તો 2-4 સ્થૂળ સંકલ્પ પકડી શકે, બીજા તો ખબર જ ના પડે. એટલે આપણે એની અંદર આ ગોઠવી દેવાનું. નોકરી ધંધો એ કરે ઉપર સંકલ્પ, પણ વિકલ્પની અંદર તો આ ચાલતું હોય. જેટલી પ્રતીતિ આવે પ્રગટમાં એટલી વિકલ્પમાં પણ ચાલ્યા કરે. ઉપર તો આ સંકલ્પ કર્યા કરે. દરિયો હોય ને, ઉપર 500,000 ફૂટમાં તોફાન મચાવે, નીચે તો ધીર સ્થિર હોય એકદમ. જેટલી સંકલ્પ, જેટલી નિશ્ચય વધારે દ્રઢ હોય. સ્વામી કહ્યું ને, એમ કરોડમણ દાણા હોય તો 7 દુકાળ પર તો એને પ્રશ્ન ના રહે, ભય ના રહે. જે નિશ્ચય હોય ને આટલો નિર્ભય થઈ રહે, બહાર ગમે ઉથલ પાથલ થાય ને, રસ્તા પર આવી દગે નહીં, આનંદ રહ્યા જ કરે ને. અંદર ખાને અંદર સ્થિર છે, અંદર કોઈ હલાવી શકે નહીં. નિશ્ચયનો બળ એવું છે, અંદરથી હલે નહીં. ઉપર વેપાર ધંધો હોય એટલે એના વિચારો આવે, અંદર ખરેખર દ્રઢતા, અંદર કોઈ સંકલ્પ પેસી ના શકે. વ્યવહાર સંબંધી ઊંડે
ઉપર ઉપર ચાલ્યા કરે. એટલે એ સપનામાંય ના આવે ને કાંઈ ના આવે, પણ અંદરનું હોય એ સ્થિર ધીર રહે. પૂજ્ય ભગતજી મહારાજ, પૂજ્ય સ્વામી જાગા સ્વામી, પૂજ્ય અદાશ્રી ને પૂજ્ય શાસ્ત્રીમાને સંભાળવા દરરોજ સ્મૃતિ કરવી. યોગી આપણે કરતા રોજ સ્વામી કે આજે અમે સારંગપુરજી આવ્યા, સારંગપુર મંદિર સ્મૃતિ કરી, આજે અમે ગોંડલજી આવ્યા, રોજ બધા જુદા જુદા મંદિર સ્મૃતિ કર્યા, બધું કરે. એટલે ટૂંકમાં એ જ ઘાટ કર્યા કરે, એક સમય બીજો, બીજો સમય ત્રીજો. પણ એટલે આપણે જેટલી પ્રકૃતિ હશે ને જેટલો સાચું મને ઓટોમેટિક તમે કહેવું જ નહીં પડે. બેસીને ધ્યાન કરું, મૂર્તિ ચાલતું જ હશે એને અંદર. અને જેને આ પ્રકૃતિ ઓછી એને બધું ગોઠવણી કરવી પડે, હું આત્મા છું, બ્રહ્મ છું, આવું બધું. પણ બેસીને કરે ને તારે થાય, બોલે સહજ થાય. જ્યાં ક્રિકેટરો હોય ને આમ તો આમ કરે ને, આમ તો માસ્ટર સ્ટ્રોક હોય, આમ આમ કરે, આમ હવે એક જ હાથથી, ડાબા હાથથી ઓલો ગમે ગોઠવીને તો ભડાક દીધી તૂટી જાય, ગોઠવી ઉભો છે, આવું થાય. ઓલા એકદમ આ સંગીતકાર યોગી આપણા વખતમાં એક સિતાર અફાર આવ્યા હતા. એ યોગી આપેલું એની સાથે તાલ મેળવે ને બરાબર આમ વગાડતો તારી છે ને, આમ આમ નહીં આમ, પણ એક્ઝેક્ટ ઓલા તાલે તાલ વાગે. પછી એને તરફ ગોઠવે ને ઓલો સેટિંગ કરે, તમે ટક 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 એને ખાલી આમ જ કર્યો, 5 તારો આમ કર્યું, એને પકડી પાડ્યું. એ કે અલગ અલગ નહીં, આમ સાથે કર્યું અને સાથે તમે લોકો તબલા બધા ગોઠવો પડે. 5 તારમાં એને ખબર પડી જાય કયું ઢીલું છે, ત્યાં એક જ ઝાટકે ગોઠવી જાય. પછી પૂછ્યું, બધું પ્રોગ્રામ થયા પછી પૂછ્યું, તમે આવું રોજ 3 કલાક 20 વર્ષથી ખરું છું, આ રોજ 3 કલાક સીધા, એમાં 1 મિનિટ ઓછી નહીં વધારે થાય, પણ ક્યાં છે સીધમ આમ કરે ખબર પડીએ, આપણે આમ કંઈ કરતા ઠેકાણું ના પડે. એકદમ 5 તારીને ખબર પડીએ કયું ઢીલું છે. એટલે આમાં સિદ્ધ પુરુષની વાત છે, આગળ આવશે. કોઈ વારે ત્યારે આપણે વેગમાં હોઈએ તો પણ વરી જવું, એ ગુણ જબરો છે. આપણે ના વરવું એ ગુણ જબરો છે. કોઈ મને શું કહે આમ જ થશે જબરો, પણ ના વિચારવું, તટસ્થ બુદ્ધિ, એવું નથી, હાથ પાડી દેવું નથી, વિચાર બસ પોતાને એક રાખી જ મૂકે. એટલે આમાં કટ વરી જવું જે જબરો ગુણ છે, જો આપણે તપાસ કરો. કદાચ ઉપરથી ના બોલીએ, સામે જબરો હોય એટલે આપણે અંદર ખાને ચાલતું જ હોય, અંદર ખાને નમતો ના હોય, ઉપર તમે કોઈ દબાઈ દો, અંદરથી દબાવ સાચું. અને હૃદય જીતો, કોકનું હૃદય જીતો એ ખરી વાત છે. ઉપર બધું જીતે કરીને દબાઈ દઈએ, if you silence a man, it does not mean that you have won over him. કોઈ દબાઈ દે, તમે બુદ્ધિ એવી હોય, બુદ્ધિ શક્તિ હોય, સામે દબાઈ શકે, એ કંઈ દબાવ ના કરે, એના અંદર કબૂલ કરે છે ને, તમે જે બોલો છો એના અંદર થાય છે. અને એ રીતે જો સાયલન્સ થાય તો માને સાચું. એટલે સ્વામી કે આ કટ વરી જવું, આપણો એકડો સાચો રાખવો નહીં. અને જબરો ગુણ કયો છે એ જોજો. આપણે જબરા અને શૂરપણા ને બધું જ્ઞાનીને બધી સમજણ જુદી છે, ઊંધી જ છે બધી. આ લોકો
દાસનો દાસ થાય ને જ્ઞાની. આપણે લાગે બુદ્ધું જ લાગે, સમજ પડતી ને કે હા હા કરે રાખે. હા એમને નથી થતું. હા હા સ્વામી કે મારે એક ભોળો હોય ને તો માન વધાર હોય. હા ભોળો હા પાડી શકે જ નહીં, સમજ જ ના પડે. કોઈ વારે ત્યારે આપણે વેગમાં હોઈએ, જોજો વેગમાં ના વરે. સ્પીડમાં ગાડી જતી હોય ને 90 કિલોમીટર એકદમ રાઈટ ટર્ન મારું ના થાય, આમ દેવું પડે. એમાં આ તમારે લોકો આપણે એન્જિન હોય ને રેલવે એ તો વારું રાઈટ ટર્ન ના આમ લાવવું પડે. સાયકલ વળી જાય 90 ડિગ્રી, આપણે ચાલતા એટલે 90 વળી જાય. જેટલું મોટું વાહન એમ ચક્રાઓ મોટું થાય બધા. બધા બસ 2000 જણને વારો એટલે ટ્રેનમાં 2000 બેઠા ને મોટો ચક્રાઓ લેવું પડે. આપણે ધડાધડી કહી નાખે ના ચાલે, આપણો નિર્ણય નહીં. બીજા પ્રમુખ સ્વામી છે, યોગીયા પાસે એ લોકો આ લક્ષ્યમાં રાખીને નિર્ણય લે છે. ઘણી વાર સ્વામીને કેમ કહેતા નથી? એવું બહુ થતું યોગીયાપાનું કહ્યું, સ્વામીને કેમ કહેતા નથી? ખાલી એને એકલાને કહેવાનું તો કહી દે, પણ એને કહેવાની સાથે બીજાને કેટલાને કહેવું પડે. એ આપણને ખ્યાલ હોતો નથી, ફળે એને કહી નાખે. બીજા એની શું અસર થાય, કેવું થાય એ જોતા નથી. આ લોકો અમે છે ને માહિમમાં કેશવ અમીનની પેલી એલેમ્બિક કંપની ઓફિસ હતી, ત્યાં ગયા હતા પધરામણી. ત્યાં એટલે મેનેજર હતો ને એ કહે કે સાહેબ તમે પગાર વધે ને તમે શું જાય છે, 15 રૂપિયા વધારવાના છે. અરે રોડ નાખીને હોય અઠવાડિયે ખબર નહીં જે હોય, 15 તો વધારવાના છે. આ 50 જણ છે, 15 ગુણ્યા એમાં શું છે કે પછી વિચારીને કહીશ. જો હા એના પણ ગભરાયા પણ નહીં, સમજતો નથી, ભાન નથી, એવું નહીં, વિચારીને કહીશ. તમે રસ્તામાં આવતા તો મને વાત કરી કે જો એને ખાલી 50 જણ જ દેખાય છે, મારે 4 ઝોન છે આખા ઇન્ડિયામાં, જો 15 રૂપિયા ખાલી વધારો ને 7 લાખ મહિનાના વધી જાય, એને દેખાતું નહીં. એટલે એ રીતે નિર્ણય લેતા. 15 રૂપિયા વધારવામાં એને પ્રશ્ન થતો હોય, આ બધા કેમ સાહેબ આટલું કંઈ 15 રૂપિયા શું જાય છે? આખો એટલે મોટા પર જે નિર્ણય લેતા હોય ને ધ્યાનમાં રાખીને ધડાધડી ના કરી નાખે, એટલે કટ વરી જવું. આપણે કેમ સ્વામી અમને કહેતા, કેમ આમ નથી કહેતા, આપણે એકવાર કહી દઉં, પછી આગ્રહ ના રાખો મોટા પુરુષ આગળ. પછી જે કંઈ કરવું જોઈએ આપણે, હા એકવાર જણાવી દઉં, જે કંઈ કહેવાનું હોય કહી દેવું. પછી વારે વારે વેણ ઉપર વેણ ના લાવવા. પછી આપણે પોતે જે વાત કરી હોય સાચું ઠરવા માટે સત્પુરુષને ખોટા પાડીએ, એ ખોટી વાત છે. આ તો બહારની વાત, સત્પુરુષ આગળ નહીં. 5 જણ ભેગા હોય તમે અને કંઈ ચડસા ચડસી થઈ ગઈ, તે વખતે પણ સ્વામી કે કટ વરી ગયું. હા હવે કરવા શું આવ્યા છે એ તો વિચાર નથી, ત્યાં જ ભૂલ ખાઈએ છીએ. આપણે બ્રહ્મરૂપ થવા, એકાંતિક થવા, સાચા ભક્ત થવાયા છે, અને આમાં ક્યાં ઘૂસી ગયા હતા? એટલે એકવાર ભાઈ હતા ને, હવે જવું તું ગોંડલ, અને બસ પકડી વળી અમદાવાદની, આપણે સુરેન્દ્રનગરથી. આપણે એવું જ થાય છે, જવું છે ગોંડલ ને ઉતરા આપણે અમદાવાદ આવી ગયેલા. વિચાર તમે થી પાસે નકું ને 2.5 કલાક થાય, બરાબર? 5 કલાકે નકું બોર્ડ ના તો હું સમજું. આટલા વખતે કરીએ કેમ આ ગડબડ કેમ છે? કેમ ભક્ત થવાતું નથી? કેમ એકાંતિક પણ ભગવાનમાં અખંડ વૃત્તિ નથી? તપાસ કરી. એટલે અહીંયા સ્વામી કહે છે કે આટલું આવા મોટા પુરુષનો આપણે મહિમા સુધી બધું કરી પણ
કેમ આવું થઈ જાય? કેમ આપણો એક કોઈ સાચો રાખવા પ્રયત્ન કરીએ છીએ? અંદર અંદર ભગવાન કદાચ ના હોય પણ અંદર જ ના પાડી છે. જો સ્વામી ખાસ આમ તો ચાલુ કદાચ વળી જાય કોઈ કહે ને, પણ વેગમાં હોય ને તારે તકલીફ થાય. ગાડી આમ ધીમી ચાલતી હોય તો ઊભી આગળ વારી શકાય, એકદમ સ્પીડમાં હોય 120 કિલોમીટર સ્પીડ હોય તો એકદમ ના વરે. આમ વેગમાં પણ વરી જો કટ વરી જવું એમ કે પેલામાં તો વરી જાય, પણ ગમે તો આમ મનમાં હોય આમ એકદમ ક્રોધની લિમિટ ના હોય એટલી એકદમ આધરો થઈ જાય. મારે ગુસ્સો છે ને એ બ્લેકઆઉટ, 1-2-5 સેકન્ડ માટે પણ બધી મેઇન સ્વિચ ઓફ કરી દો એ ગુસ્સો, પછી તરત 5 સેકન્ડ આપણે સ્વિચ ઓન કરીએ દેખાય. 5 સેકન્ડ તો કંઈ દેખાય નહીં. ગુસ્સો આવે ને તમે કોણ છો, ક્યાં છો, શું છે, કાંઈ નહીં, એકદમ ટોટલ અંધકાર થઈ જાય. તે વખતે સ્વામીને કટ વરી ગયો તો એ કામ થાય. એટલે તે વખતે જો આપણે આ વચન ધાર્યા હોય ને, સ્વામીને રાજી કરે, ભગવાન રાજી કરે તો તરત બ્રેક મારે. પોતા મંજી કાકાને રાજી કરવા હોય તો પછી જવા દે, આવો કૂટાવ પછી ભગવાન થઈ જાય. ના થાય ને તો જ માનવું કે ભક્ત પણ આવ્યું. કટ વરી જાઓ ને તમે તો સમજવું ત્યાં હજી કાચું છે. આપણે કરવા સિવાય શું થઈ રહ્યું છે એવું થઈ ગયું. આમ ક્યાં પડી ગયા, આમાં ક્યાં ઘૂસી ગયા? આપણે કોઈને નિયમમાં રાખવા માટે આવ્યા છે કે આ કરવા આવ્યા છે, ભાવગુણ લેવા આવ્યા છે, કોઈને હરખા રાખવા આવ્યા છે? નિશાન શું છે, કરવાનું શું છે? આ બધું ભૂલીએ છીએ ભાઈ, આમાં ઘૂસીએ, આમાં ઘૂસીએ, ગલીઓમાં એમાં ઘૂસી જાય. પછી બધા બધા નિશાન ચૂકવાની જેમ હંમેશા ગોલ હોય ને એના સાઈડ નજર હોઈ જાય. અને સાતત્ય અખંડ ગોલ થાય ને આ જેટલા જે સિદ્ધ થયા છે ને, જેટલા ચેમ્પિયન થયા વર્લ્ડ અખંડ ને તમને ઉપર તમે સાહેબ વાત કરો પણ એને અંદર તો ઓલું ચાલતું હોય. પણ એટલે કહેવાનું શું કે જો આપણે શું કરવા આવ્યા છે એ ધ્યાનમાં તો પછી આ કટ વરી જાય. આ વાત ક્યાં કરવા આવ્યા છે, હા થયું કે ના થયું, આ થવું જોઈએ, જે કરવા એ ના થયું તો શું કામનું? બધું થયું, બધાને તો એકાંતિક બનાવી દીધા, પણ તમે ના થયા તો શું કામનું? સત્સંગમાં 2 પ્રકાર છે, એક ભ્રમરૂપ કરવાવાળા અને એક ભ્રમરૂપ થવાવાળા. આપણે તપાસ કરો કઈ ફાઇલોમાં છો. મોટે ભાગે 99% કરવામાં જ જાય. થવાવાળા બહુ ઓછા હોય, જાણ પણ હોય ને તો જ રહે. અંદર મસ્ત અંદર એને અખંડ આનંદ રહે. હા, બહાર ગમે ધડાકે એને અંદર શાંતિ રમ. બીજા બધા શાંત હોય ને તો ઉકળી જાય બહારનું વાત અંધીને. બોલે નિશાન છે ને, હા હું આત્મા છું, બ્રહ્મ છું, કરોડપતિ છું. પછી બહાર ભાઈ ગમે એટલી બધી વાતો કરતા હોય, બહાર દારિદ્ર્યની વાત કરતા હોય, આમ કરોડપતિ એ ભેગો ભરી આપણને અલગ રહે. અંદર પોતાનું સુખ અને અલગ હોય. માં કંઈ દેવું નથી, આ નથી, બેંકમાં આટલા પડ્યા, અને અંદર શાંતિ છે, સ્થિરતા છે. અને ઓલા બીજા બધા ઉપર ધડાધડી કરે, આમ છે ને તેમ છે, મરી ગયા ને શું કરવું, આ સરકાર આવી છે ને બધાને વાંક કાઢે બેઠા. ખરેખર કરોડપતિ હોય ને જેને કંઈ બહાર દેવું ના હોય, સ્થિર હોય, સરકારનો વાંક ના હોય, કોઈનો વાંક ના હોય, કાંઈ નહીં, પોતાની સ્થિતિ મસ્ત રહે.